કરતા હોય, એકટાણા હોય અને સાંજે અલગ અલગ ફરાળ વગેરે લેતા હોય, એકાદશીએ ફરાળ કરતા હોઈએ. પરંતુ એ ફરાળમાં એક વસ્તુ અત્યાર સુધી માણસો એમ કહેતા કે ખાવી ન ખાવી, પરંતુ છેલ્લે સંતોએ બધી તપાસ કરીને એનાઉન્સ કર્યું, ભાઈ આ વસ્તુ ખાવી. એ વસ્તુ કઈ? સાબુદાણા. એ સાબુદાણા બહુ સારી વસ્તુ છે, પણ એ કોણે ખાવા કોણે ન ખાવા એ પણ જરા સમજી રાખવા જેવું. કારણ કે આ શારીરિક વિજ્ઞાન પ્રમાણે સાબુદાણા છે સ્ટાર્ચથી ભરપૂર છે. એમાં કેલ્શિયમ છે, આયર્ન છે, પોટેશિયમ છે, વગેરે કંઈ ખનિજો કહીએ એ બધું જ સાબુદાણામાં છે. એમાં ફાઈબર પણ મળી આવે છે. અને સાબુદાણાની તમે ખીચડી કરીને જમો, જે કાંઈ તમને ફાવતું હોય, તમે એની ખીર કરીને જમો, એમાં ઉર્જા બહુ, એનર્જી બહુ રહેલી છે. માટે સાબુદાણાનો પ્રયોગ આપણે એકટાણામાં કે વ્રતમાં વગેરે કરતા હોઈએ તો બહુ સારી વાત છે. હવે પછી તમે જે સાબુદાણા જમો એમાં આ વિચાર સાથે જમવાનું કે આમાં ઠાકોરજીએ ઘણી બધી એનર્જી મૂકી છે, ઘણા બધા આમાં તત્વો મૂકેલા છે, ફાઈબર છે, કેલ્શિયમ છે, પોટેશિયમ છે, આયરન છે, આ બધી વસ્તુઓ ઠાકોરજી આમાં મૂકેલી છે. આ બધાનો લાભ આપણને શું શું મળે એ વિચારીને જમીએ. સાબુદાણા બાળકો માટે પણ પૌષ્ટિક આહાર છે. વ્રતમાં આપણે એટલા માટે લઈએ છીએ, સામાન્ય રીતે એકદમ સરળતાથી પચી જાય એવું આ દ્રવ્ય છે. બાળકોનું વજન વધારવામાં પણ બહુ મદદરૂપ થઈ શકે છે. અને એવા લોકો માટે પણ આ સારો આહાર છે કે જેમણે કે નાની મોટી સર્જરી કરાવી હોય, ગર્ભવતી માતાઓ માટે પણ ફાયદાકારક આહાર છે. જે લોકોને પાચન સંબંધી સમસ્યા હોય, પેટની ગરમી વધારે હોય, એ પણ સાબુદાણા ખાઈ શકે છે. એનાથી પેટમાં ઠંડક મળે છે. તો ઘણા બધા આમાં ભગવાને તત્વો મૂકેલા, એટલે સાબુદાણાની ખીચડી વગેરે ખાવી આ એકટાણા વગેરેમાં આપણે જો તમારે અનુકૂળતા હોય અને ઈચ્છા હોય તો. બાકી ન જમતા હોય તો પછી આગ્રહ નથી આપણો, તપ જેટલું થાય એટલું કરવું. પણ સાબુદાણા અમુક લોકોએ થોડાક દૂર રહેવું જરૂરી છે, કે એમાં સ્ટાર્ચ અને કાર્બ્સનું વધારે પ્રમાણ હોય છે, એટલે બ્લડ શુગર થોડું વધારે છે. એટલે ડાયાબિટીસ જેમને બહુ વધારે રહેતી હોય એણે બહુ સાબુદાણા ખવાય નહીં. બીજું, સાબુદાણામાં કેલેરી બહુ છે, ફાઈબર અને પ્રોટીન માત્રામાં થોડાક ઓછા છે. એટલે જે પોતાનું વજન ઘટાડવા માગતા હોય એમણે સાબુદાણા થોડાક ઓછા ખાવા. વજન બહુ વધારે હોય એનું ભગત ખબર ન હોય એવા પ્રશ્નો વજનને કારણે આવે છે. આ ગોઠણ રહી જવા, પછી આ ગાદી ફાટી જવી, બીજા ઘણા બધા કારણો છે. એ બધાનું કારણ એવું છે કે બરાબર વજન વધારે છે. એટલે પણ જેને પેટમાં બ્લોટિંગ થતું હોય, ગેસ અને કબજિયાતની ફરિયાદ રહેતી હોય, એમણે પણ સાબુદાણા પ્રમાણમાં ઓછા ખાવા. ખાસ કરીને હાર્ટ પેશન્ટ અથવા હાઈ કોલેસ્ટ્રોલ ધરાવતા વ્યક્તિ હોય એને માટે પણ સાબુદાણા સારા નથી. અને કિડનીમાં પથરીની સમસ્યા રહેતી હોય તેમના માટે પણ સાબુદાણા એટલા બધા જમવા યોગ્ય નથી. બહુ માપસરમાં અને બહુ વિવેક સાથે સેવન કરવું, જેથી કરી અને આપણે તપ કરીએ છીએ એણે કરીને શરીર બગડવું જોઈએ નહીં. મોરૈયાની ખીચડી, સાંબો બધાને માટે સારો છે. એકદમ સરળ સુપાચ્ય. જો કંઈ ધાન હોય તો એ છે મોરૈયો. તમે એની ખીચડી જમો, તમે એની ખીર જમો, એની ભાખરી બનાવીને જમો લોટની, તો પણ એ આપણા માટે ઘણું ફાયદાકારક છે. તો આવી ઘણી બધી વસ્તુઓ ભોજનના બાબતમાં શાસ્ત્રોમાં લખાયેલી છે. આપણે તો માત્ર વાત એટલી કે જે કાંઈ જપ કરીએ, તપ કરીએ એ એવી રીતના કરીએ કે જેથી કરીને ભગવાન આપણા ઉપર રાજી થાય, ભગવાનની પ્રસન્નતા સહેજે સહેજે આપણને મળે. એની આયરે એક બીજી વસ્તુ પણ ખાસ ભગવાનના ભક્તોને મને યાદ આવી એટલે કહું કે વધારે પડતું જે મીઠું છે એ પણ
આપણા શરીર માટે બહુ ઘાતક છે. મીઠું જરૂરી છે, પણ કેટલું? બહુ માપસરમાં. જો જરાક એવી માત્રા એની વધી જાય તો બ્લડ પ્રેશર, હાર્ટની તકલીફો, કોલેસ્ટ્રોલ વગેરે બધું જ વધવાની શક્યતા મીઠાને કારણે છે. એટલે સ્માર્ટ લાઈફ જે જીવતા હોય એમને માટે ખાસ. બહુ ફરસાણ જેમને ભાવતા હોય, બહુ ભજીયા ભાવતા હોય, બહુ બીજું આવેલા ભાઈ ગાંઠિયા અને ફાફડા અને બધું એમાં ઓવરસોલ્ટ હોય છે, મીઠું વધારે હોય છે. ફરસાણ માત્રમાં મોટે ભાગે ઓવરસોલ્ટ હોય છે, મીઠુંની માત્રા વધારે હોય તો એનાથી બ્લડ પ્રેશર વધે છે, કોલેસ્ટ્રોલ વધે છે. કારણ કે મીઠું છે એ લોહીમાં સોડિયમનું પ્રમાણ વધારી દે છે, અને સોડિયમ વધી જાય એટલે ધમનીઓ જે છે એકદમ ઝીણી ઝીણી જે બધી નસો છે એને ધમની કહેવાય. ધમની સંકોચાઈ જાય અને હૃદય ઉપર વધુ દબાણ આવે. એટલે એનાથી બચવા માટે મીઠું ઓછું જમવું. એવી જ રીતના વધારે પડતું મીઠું છે એ હાડકાને નબળા પાડી દે છે, કારણ કે કેલ્શિયમ એનું ઓછું કરી નાખે છે. વધારે પડતું મીઠું છે શરીરમાંથી કેલ્શિયમ બહાર કાઢી નાખે છે, અને ઓસ્ટિયોપોરોસિસ અને હાડકાના જે કાંઈ દુર્બળ થવાના કારણ બને છે. એટલે કેલ્શિયમયુક્ત આહાર અને ઓછું મીઠું હાડકાને વધારે મજબૂત બનાવે છે. આપણે કેલ્શિયમની દવા લેતા હોઈએ, પરંતુ હારે મીઠું જો વધારે ખાતા હોય તો દવા નકામી થઈ જાય. જે દવા ખાઈએ છીએ એનો આપણને લાભ મળી શકે નહીં. પછી મીઠું વધારે છે એ ડિહાઇડ્રેશન વધારે છે. એટલે શું? આપણું મોઢું સૂકવી નાખે છે જલ્દી. તમને ખ્યાલ હોય, ભજીયા જમો એટલે શું થાય? પાણી માગે. શું કામ? કારણ કે ડિહાઇડ્રેટેશન થઈ જાય છે, થાક વધારે લાગે છે, પાણીની અછત વધારે પેદા કરે છે. એટલે ત્વચા એટલે ચામડી સૂકી પડી જાય, માથું દુખે, ચક્કર આવે. તો આવી ઘણી બધી ઘટનાઓ બને છે. એટલે બહુ વધારે મીઠું વાપરવું નહીં. અને વધુ પડતું મીઠું છે એ શરીરમાં ઝેરરૂપ બની જાય છે. મીઠામાં પણ અલગ અલગ ઘણા પ્રકારો છે. એમાં સૌથી ખરાબમાં ખરાબ હોય તો કયું? સફેદ મીઠું, જે તમને ઝીણું બધું જે બારીક પાવડર કરીને જે આપે છે એ જે મીઠું છે બહુ ઘાતક છે. બે મીઠા શ્રેષ્ઠ છે. એક છે સિંધવ અને બીજું છે આખું મીઠું. સિંધવ પ્રમાણમાં મોંઘું હોય, બધાને કદાચ ફાવે ન ફાવે, માફક આવે ન આવે, પણ મીઠાના મોટા ગાંગડા જે હોય એ ગાંગડાઓ લાવવા, ઘરમાં એને ક્રશ કરી દળી નાખવા, અને એ પછી મીઠું એક વ્યક્તિએ દરરોજ 5 થી 6 ગ્રામ મીઠું લેવાનું હોય છે. ખાલી 5 થી 6 ગ્રામ, મીંડું નહીં મૂકતા એમાં. આપણે લગભગ 2 થી 3 ગણું મીઠું શરીરમાં પધરાવી દઈએ છીએ. માટે આપણને ખબર હોય ન ખબર હોય એ રીતે નાના મોટા પ્રશ્નો શરીરમાં આવી જાય છે. પછી આવી જાય પછી પાછા જાતા નથી. આ કોલેસ્ટ્રોલ, આ બીપી, ડાયાબિટીસ, આ બધી વસ્તુઓ એકવાર આવે છે પણ પછી જવાનું નામ લેતી નથી. માટે આવે જ નહીં એના માટે થોડો આપણે પ્રયાસ કરીએ અને થોડા જાગૃત રહીએ. આ ફાસ્ટ ફૂડ, પછી આ પ્રોસેસ ફૂડ, પીઝા, ચિપ્સ વગેરે બધું છે એ બધું આપણા હેલ્થ માટે ઘણું બધું નુકસાનકારક આજનું મેડિકલ સાયન્સ કહે છે. મુંબઈના બહુ મોટા ડૉક્ટર, ટાટા હોસ્પિટલ જે છે એના જે ચીફ ડૉક્ટર આપણા હરિભગત વસઈના નાગજીભાઈ લકડ, એને પેટમાં અમુક સમસ્યાઓ હતી. ઘણી બધી જગ્યાએ ગયા, કંઈ સારું નથી. પછી એ ટાટાના જે ડૉક્ટર હતા એમની પાસે એમને મેળા વાતચીત કરી, ઓપરેશન કર્યું, અને એ ડૉક્ટરે વાત કરી કે તમને જે આ તકલીફ થઈ એવી તકલીફ આ સમાજમાં ઘણા બધા માણસોને જનરલ હવે થવા લાગ્યું છે. કોઈનું પહેલું સ્ટેજ, કોઈનું બીજું સ્ટેજ, કોઈને ત્રીજું સ્ટેજ. પછી એને વાત કરી કે હવે તમે એક કામ કરજો, તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી 2 કામ કરજો. પહેલું કામ એ કે ટાટાનું મીઠું કે ક્યારેય ખાતા નહીં. ટાટાનો પેલા હોસ્પિટલના ડૉક્ટર કહે છે કે એ મીઠું ક્યારેય ખાતા નહીં. શું કામ? કારણ કે એ આપણા શરીર માટે ખરાબ છે. મીઠું ખાવું હોય તો આખું મીઠું લઈ અને દળાવીને તમે જમજો. નાગજીભાઈ શિબિર વગેરેમાં આવે ત્યારે પણ
ખાસ આગ્રહ કરે કે મને ડૉક્ટરે ખાસ ના પાડી છે અને સંતોને વિનંતી કરે શક્ય હોય તો આખું મીઠું લઈને દળાવો અને એ જ બધા હરિભક્તોને જમાડો. આ બહુ જરૂરી છે. અને બીજી એક મહત્ત્વની વાત ડૉક્ટરે એ કરી કે તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી તમારા સંપર્કમાં જેટલા માણસો આવે એ બધા માણસોને તમે આ વાત શીખવાડો. કઈ? ઝીણું મીઠું ખાતા નહીં, આખું મીઠું લઈ દળાવી અને પછી જમો, તો એ તમારા શરીર માટે ઘણું ઉપયોગી છે અને ફાયદાકારક છે. તો આ ત્રણેય ઉપર ફોકસ કરવા જેવું છે. આપણું તન, આપણું મન અને આપણો જીવ યાની કે આત્મા, આ ત્રણેય વસ્તુ પવિત્રીય, શુદ્ધરીય અને ભગવાન ભજવા માટે એકદમ અનુકૂળ રહે એવું આપણે જીવન જીવાય, એવું આપણે ખવાય, એવું આપણે પીવાય અને એવું આપણે વિચારાય અને એવું આપણે વિહાર કરાય. જો આમાં ચૂકી ગયા, જે શરીરને, જે મનને, જે આત્માને બગાડે એવું ખાવાથી, એવું પીવાથી, એવું વિચારવાથી કે એવી ક્રિયા કરવાથી, એવું વર્તન કરવાથી જીવની માટે બહુ મોટી ઘાત બેસી જાય છે. માટે આ બધાથી બચવું અને સહેજે જ ભગવાનને રાજી કરવા માટે પ્રયાસ કરતા રહીએ અને હરિભજન કરતા રહીએ.